ચાલો વિદ્યાર્થી મિત્રો, એક સુવાહકતાની લંબાઈ L છે, તેના પર સ્મોલ q જેટલો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. તારની અક્ષ પરના તારના કોઈ એક છેડાથી એ અંતરે આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું? સમાન રીતે વિતરણ. L લંબાઈનો તાર છે એટલે રેખીય વિતરણની વાત છે. અહીંયા રેખીય વિતરણ યાદ રાખવાનું, તેની પૃષ્ઠ રેખીય ઘનતા લેમડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઓપન એલ છે. આના પરથી ખાસ એક વસ્તુ કે આખા તારની લંબાઈ એલ હોય અને એના પર વિદ્યુતભાર ક્યુ ટોટલ આટલો હોય અને એનો કોઈ આડછેદ dx જેટલો વિચારો અને એનો વિદ્યુતભાર dq હોય તો dq અપોન dx એ પણ સમાન જ હોય. એનો મતલબ વિદ્યુતભારની રેખીય ઘનતા એટલે જે તે લંબાઈ દીઠ વિદ્યુતભારની સંખ્યા, તો વિદ્યુતભારનું વિતરણ. આ ખાસ યાદ રાખવાનું છે. આપણે શું કરીએ છીએ, વિદ્યુતભારનું વિતરણ અહીંયા કરેલું છે, તો આપણે એક નાનો વિદ્યુતીય ખંડ વિચારીએ છીએ જેમાં વિદ્યુત ભાર dq છે અને ખંડની લંબાઈ dx છે. ઓકે, તો પહેલાં એક ખંડના વિદ્યુત ક્ષેત્રની વાત કરી. કયા પોઈન્ટ ઉપર? આ P પોઈન્ટ ઉપર. ઓકે, સૌપ્રથમ આપણી પાસે આ બંનેને સરખાવી દો પહેલાં. રેડી? તો dq ને સૂત્ર કરતાં બનાવશો તો dx ક્યાં આવશે? ઉપર. dx આવશે ઉપર, તો dq ઇઝ ઇક્વલ ટુ q અપોન l ઇન્ટુ dx. dq ઇઝ ઇક્વલ ટુ q અપોન l ઇન્ટુ dx. ઓકે, હવે P બિંદુ પાસે આ dq જેટલા ખંડને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર એટલે સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર dE. તો dE ઇઝ ઇક્વલ ટુ kq અપોન અંતરનો સ્ક્વેર, એટલે આપણી પાસે dE સૂક્ષ્મ છે તો વિદ્યુત ભાર પણ સૂક્ષ્મ જ લીધો. એની વચ્ચેનું અંતર એટલે અહીંથી આ P બિંદુ વચ્ચેનું અંતર આપણે x ધાર્યું છે તો x કર. ઓકે, dqની કિંમત લખી નાખી છે. ઓકે, હવે આપણે ટોટલ મેળવવું છે. રેડી? ટોટલ માટે બંને બાજુ સંકલન કરીશું. ઓકે, કેમ કે અહીંયા અંતર પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર બદલાય છે. કયા પ્રમાણે? અંતર પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર બદલાય છે, એટલે અહીંયા વિદ્યુત ભાર પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર માટે બંને બાજુ સંકલન કરીશું ટોટલ મેળવવા માટે. તો ઇન્ટિગ્રેશન ઓફ d ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ kq અપોન l અપોન dx અપોન x સ્ક્વેર. ઓકે, અંતર ક્યાંથી ક્યાં લેવું છે? તો અંતર અહીંથી લેવું છે, એક અહીંથી આ અંતર અને અહીંથી આ અંતર. તો અહીંથી આ અંતર l પ્લસ a થશે, અહીંથી આ અંતર a થશે, એટલે આ આખા તારના વિદ્યુત ભારથી અહીંયાનું વિદ્યુત ક્ષેત્ર મળશે. રેડી? તો આપણે લિમિટ લખી છે a થી l પ્લસ a. ઓકે, હવે આગળ 1 અપોન એક્સ સ્ક્વેરનું સંકલન કર્યું છે, -1 અપોન એક્સ તમને ખબર છે. લિમિટ મૂકીએ છીએ x થી l પ્લસ a. આગળ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, એટલે x બરાબર એકવાર l પ્લસ a મૂકવાના અને એકવાર a મૂકવાના. સાદરૂપ આપીએ છીએ અને જવાબ આપણને કંઈક આવો મળે છે. સાદરૂપમાં જવાબ મળે છે આ રીતે. ઓકે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર -3 કુલમ છે અને પૃષ્ઠની બહાર +q વિદ્યુતભાર છે. તો સમગ્ર પૃષ્ઠમાં ઘેરાતું અથવા પ્રવેશતું અને બંધ પૃષ્ઠમાંથી બહાર આવતું ચોખ્ખું વિદ્યુતીય ફ્લક્સ કેટલું હશે? ઓકે, ગાઉસના નિયમ માટે આપણી પાસે સૂત્ર છે સિગ્મા q અપન એપ્સિલોન 0, જેમાં સિગ્મા q એ શું છે? તો બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર ભાગ્યા એપ્સિલોન 0, પરમિટિવિટી શૂન્યાવકાશ માટે. ઓકે, તો બહારના વિદ્યુત ભારથી કોઈ લેવા દેવા નથી. આપણે તંત્ર વડે ઘેરાતો વિદ્યુત ભાર જ લેવાનો છે.
એટલે -3q/ε0. ઓકે, હવે આ -3q/ε0 એ કયા તરફ મળશે? તો તંત્રની અંદર તરફ જતું ફ્લક્સ મળશે. તંત્રની અંદર તરફ જતું ફ્લક્સ મળશે. ઓકે, આગળ એક ખૂબ જ મોટા પૃષ્ઠ ઉપર વિદ્યુત ભારિત પૃષ્ઠ ઘનતા -3 × 10⁶ કુલમ પર મીટર સ્ક્વેર છે. હવે 150 ઇલેક્ટ્રોન ઉર્જાવાળા ઇલેક્ટ્રોનને કેટલા અંતરે તે પૃષ્ઠ ઉપર ફેંકવો જોઈએ કે જેથી તેનો પૃષ્ઠ પર પહોંચતા વેગ 0 થઈ જાય? પૃષ્ઠ ઉપર પહોંચતા વેગ 0 થઈ જાય. ઓકે, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી છે? તો અહીંયા વિદ્યુત ભારિત પૃષ્ઠ ઘનતા માઇનસ આપેલી છે. અહીંયા વિદ્યુત ભારિત પૃષ્ઠ ઘનતા માઇનસ છે. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ માઇનસ. હવે આપણે કોઈ ઇલેક્ટ્રોનને ફેંકવાની વાત છે. તો ઇલેક્ટ્રોનની વાત છે. કેટલા અંતરથી ફેંકીએ એટલા અંતર છે. એ આપણે અંતર શોધવાનું છે. ઉપરથી નીચે આવશે. એટલે F ઇઝ ઇક્વલ ટુ QE. હવે કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે એટલે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. અહીંથી અહીંયા આવતા એનો વેગ 0 થતો હોય તો અંતિમ વેગ 0 થઈ જાય તો અંતિમ ગતિ ઉર્જા પણ 0 થઈ જાય. તો વધ્યું -k0 એટલે શરૂઆતની ગતિ ઉર્જા વધી. કાર્યનું સૂત્ર છે FD, બળ ગુણ્યા સ્થાનાંતર. બળ એટલે QE, D એટલે સ્થાનાંતર. ઓકે, એને આપણે k0 સાથે સરખાવીશું. k0 સાથે. ઓકે, તો માઇનસ જશે. ઓકે, આપણે હવે E એઝ ઇટ ઇઝ વિદ્યુત ક્ષેત્ર સિગ્મા ઇઝ ઇક્વલ ટુ E ઇઝ ઇક્વલ ટુ σ/2ε0, D એઝ ઇટ ઇઝ અને k0 એઝ ઇટ ઇઝ. આમાંથી D ને સૂત્ર કરતા બનાવીએ તો 2ε0 ઉપર જશે અને E અને સિગ્મા નીચે આવશે. કિંમત મૂકીએ છીએ એની અને સાદરૂપ મળશે. અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે વિદ્યુતભાર ઉપરથી નીચે તરફ આવે છે. તો થોડી રકમમાં મિસ્ટેક લાગે છે. અહીંયા વિદ્યુત ભારિત ઘનતા પ્લસ હોવી જોઈએ. ના, બરાબર છે. વિદ્યુત ભારિત ઘનતા માઇનસ બરાબર છે. ઓકે, ચાલો હવે આગળ. R ત્રિજ્યાના L લંબાઈના એક નળાકારને સમાન વિદ્યુત ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી અક્ષ E ને સમાંતર રહે. સમગ્ર નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? આપણી પાસે નળાકાર આપેલો છે અહીંયા. ઓકે, હવે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપણે આ અક્ષ ઉપર ગોઠવેલું છે આ રીતે. રેડી? ઓકે, હવે આપણી પાસે 3 બાજુ આપેલી છે. એક નળાકારની આ બાજુનો ભાગ, નળાકારની આ બાજુનો ભાગ અને નળાકારની ઉપરની આ રાઉન્ડવાળી સપાટી. ઓકે, હવે 3 નળાકારની સપાટીમાંથી નીકળતા ફ્લક્સની વાત કરીએ. 3 બાજુ. ઓકે, તો પહેલું નળાકારની ડાબી બાજુ, નળાકારની જમણી બાજુ અને નળાકારની વક્ર સપાટી. તો પહેલાં વક્ર સપાટીની વાત કરીએ. રેડી? તો વક્ર સપાટી માટે ક્ષેત્રફળની દિશા આ હશે, સપાટીની બહાર તરફ. ક્ષેત્ર તમારું આ દિશામાં છે એટલે ખૂણો થયો 90. રેડી? અને ફ્લક્સ ફાઈનું સૂત્ર છે આપણી પાસે, ફાઈ બરાબર EA cos θ. cos 90 એટલે જવાબ 0. cos 90 એટલે જવાબ 0. હવે ડાબી બાજુની વાત કરી અને જમણી બાજુની વાત કરી. ઓકે, જમણી બાજુમાં વિદ્યુત ક્ષેત્ર તમારું આ દિશામાં છે
અને ક્ષેત્રફળ તમારું આ સપાટીનું ક્ષેત્રફળ બહાર તરફ આ દિશામાં છે. બંને વચ્ચેનો ખૂણો 180 થશે. ક્ષેત્રફળની દિશા આ છે, વિદ્યુત ક્ષેત્ર આ છે, તો બંને વચ્ચેનો ખૂણો 180. તો 180 પ્રમાણે જવાબ -CA. જમણી બાજુ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને DA પણ આ દિશામાં છે, તો ખૂણો 0, તો જવાબ +CA. 3 એ 3નું સાદુરૂપ આપીએ, 3 એ 3નું સાદુરૂપ આપીએ તો જવાબ આપણને મળે છે -CA, +CA અને 0, એટલે કે ડાબી બાજુનું ફ્લક્સ, જમણી બાજુનું ફ્લક્સ અને નળાકારની વક્ર સપાટીનું ફ્લક્સ. ટોટલ જવાબ તમને 0 મળશે. એક સમઘનની અંદર 8 વિદ્યુતીય ડાયપોલ મૂકેલા છે. દરેકની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P છે. તો સમઘનમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું? ખાસ વિદ્યુત ભાર નથી મૂક્યા, ડાયપોલ મૂકી છે. વિદ્યુત ભાર નથી, ડાયપોલ છે. ખાસ યાદ રાખજો, ડાયપોલ એટલે જેટલા ધન એટલા ઋણ, જેટલા ધન એટલા ઋણ, મૂલ્ય સમાન, સંજ્ઞા અલગ અલગ. તો ધન વડે 8 ધન હોય અને 8 ઋણ હોય તો ધન વડે નીકળતું ક્ષેત્ર બહાર તરફ અને ઋણ વડે નીકળતું ક્ષેત્ર માઇનસ અંદર તરફ, એટલે ટોટલ જવાબ તમારો 0. ટોટલ જવાબ તમારો 0. ઓકે, એટલે સિગ્મા Q/ε0, એટલે 8 પ્લસ છે અને 8 માઇનસ છે, ટોટલ 0 છે, એટલે તમને ફ્લક્સ કેવું મળશે? 0. આગળ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ખુલ્લી નળાકાર પાઇપના કેન્દ્ર પર સ્મોલ q વિદ્યુતભાર મૂકેલો છે. સમગ્ર પાઇપ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? ખુલ્લી નળાકાર સપાટી બાજુ કેન્દ્ર પર સ્મોલ q વિદ્યુતભાર છે. ગાઉસના નિયમમાં યાદ રાખવાનું કે જ્યારે પણ ફ્લક્સની વાત થાય આવી સપાટીઓ માટે તો સૌપ્રથમ કામ આકૃતિ એવી સેટ કરીએ બીજી ગાઉસન સપાટી તરીકે કે જેના કારણે આ જે ખુલ્લો વિદ્યુતભાર છે ઘેરાતી સપાટીમાં બંધ થઈ જાય. એટલે મેં અહીંયા બાકીનો એક ભાગ વિચાર્યો છે કે જેના વડે આ વિદ્યુતભાર બંધ સપાટીમાં ઘેરે. ઓકે, હવે આના વડે વિદ્યુત ક્ષેત્ર આ તરફ અને આના વડે વિદ્યુત ક્ષેત્ર આ તરફ, એટલે આપણે એના જેવા બે નળાકારનો વિચાર કર્યો, 1 અને 2. રેડી? તો ખાલી વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્રની વાત કરે તો Q/ε0, પણ નળાકારની અડધી આખા નળાકાર માટે વાત કરે તો Q/ε0, પણ અડધી નળાકારની ખુલ્લી પાઇપ સાથેની વાત છે, અડધી નળાકાર માટે તેનું વિદ્યુતીય ફ્લક્સ 5/2 એટલે Q/2ε0 થશે. સમગ્ર નળાકારની વાત થાય તો Q/ε0 અને હાફ નળાકારની વાત થાય તો Q/2ε0. ઓકે, સેમ ટુ સેમ તમે આ દાખલો જાતે કરી શકો છો. અર્ધ નળાકારની વાત છે. અર્ધ નળાકારના કેન્દ્ર પર મૂકેલો વિદ્યુતભાર છે. ફરીથી એને બંધ કરવો છે તો એના જેવી જ સમમિતિ ધરાવતી આકૃતિ અહીંયા સેટ કરીએ, જેના કારણે આ વિદ્યુતભાર બંધ આકૃતિમાં મળે. તો આખા નળાકાર આખા ગોળાકાર ભાગની વાત થાય તો Q/ε0. આપણે અર્ધ ગોળાની વાત કરીએ છીએ, અર્ધ ગોળાની વાત કરીએ છીએ તો અડધું ફ્લક્સ મળશે Q/2ε0. ઓકે.